નવું મંત્રીમંડળ કર્યું છે આખું, એને કેવી રીતે જુઓ છો? પ્રાથમિક શાળામાં સંગીત ખુરશીની રમત આવતી, ખ્યાલ છે? જોઈ છે? 5 ખુરશીઓ મૂકી હોય અને એક ઓલો ડગડુગી વાળો હોય, ખૂણામાં ઉભો ડુગ ડુગ ડુગ, હા બરાબર. એટલે ઓલો ડુગ 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 કરે એટલે ઓલા ગોળ ગોળ ફર્યા કરે ખુરશી ફરતે, અને ડુગ 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 બંધ થઈ જાય એટલે ખુરશી જેના હાથમાં જે આવે બેસી જવાનું, ન મળીએ રવાના. ગુજરાતમાં ભાજપની સરકારમાં મંત્રીમંડળની વેલ્યુ આ સંગીત ખુરશી જેટલી જ છે. દર 1.5 વર્ષે દિલ્હીથી ડુગ 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 કરવામાં એટલે મંત્રી ગોળ ગોળ ફર્યા કરે, બધા ધારાસભ્યો જેનો વારો આવ્યો એ આવ્યો ને ગયા એ ગયા. વળી 1.5 વર્ષે દિલ્હીથી ડુગ 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 થાય એટલે વળી પાછા વારો આવ્યો એ આવ્યો, ગયા એ ગયા. જેને તમે લાવ્યા એની અંદર શું એવી મહાનતા છે એ ક્યારેય ગુજરાતને જણાવવામાં નથી આવતું. આનંદીબેન વખતથી આ ચાલુ થયું કે આનંદીબેન ગયા પછી મંત્રીમંડળ બદલાણું, પછી પાછું વિજયભાઈ વખતે મંત્રીમંડળ બદલાણું, પાછા વિજયભાઈમાં બીજી વખત મંત્રીમંડળ ભૂપેન્દ્રભાઈ આવ્યા, પાછું આ ત્રીજી વખત ચોથી વખત બદલાણું. તમે જેને મંત્રી બનાવો છો એમાં શું મહાનતા છે, એને શું દુનિયાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શું વિદ્યા મેળવી લીધી છે, કયા વિષયના નિષ્ણાંત છે, એ ક્યારેય જણાવતા નથી. તમે જેને કાઢ્યા એને હું કામ કાઢ્યા એ ક્યારેય કહેતા નથી. તો એનો અર્થ એવો છે કે આ મંત્રીમંડળ નથી, આ સંગીત ખુરશી છે. દિલ્હીથી ડુક 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 થાય એટલે જેનો વારો આવે બેસી જવાનું, ના આવે રવાના. આમાં બીજું શું ચાલો, નહીતર તમે કોઈ આકાઈ તમારા બાપાની પેઢી નથી કે તમને મજા આવે. આ સરકાર છે, તમારે જનતાને કેવું પડશે કે શું કામ બનાવ્યા, શું કામ કાઢ્યા, કેમ નહીં કેવું પડે? એ કારણ રજૂ નથી થતા ક્યારેય. હા, પણ શું કામ? કેમ કે સરકાર નથી, સર્કસ છે. તમારી પોતાના માલિકીની પેઢી હોય એમાં તમે જે કરો તે તમારે એમાં જનતાને જવાબ નથી દેવાનો. તમારી કંપની ધારો કે આ ગોઠડી પોડકાસ્ટ અવર રાજકોટ છે, તમને મજા આવે ને રાખો ને તમને મજા આવે ને કાઢી નાખો. એમાં જનતાએ કઈ તમને પૂછવાનું આવવાનું ભાઈ આ ભાઈને કેમ કાઢ્યા ને કેમ રાખ્યા. બરાબર છે. પણ સરકાર તો જનતાના મતથી બનેલી છે, બરાબર. એમાં તમે કોને રાખ્યા, શું કામ રાખ્યા, એનામાં શું તમે એવી કલાકારીગરી ભાળી ગયા એ જણાવવું પડે ને. કાઢ્યા તો શું કામ કાઢ્યા એ કેવું પડે. તો નથી રાખનાર વ્યક્તિની કંઈક ક્ષમતા કહેતા, નથી કાઢનાર વ્યક્તિની અસક્ષમતા કહેતા. તો આ સરકાર નહીં તો શું થયું? એટલે એક ડુગડુગી વાળો છે, એ વાર્તા આવતી ભણો, ડુગડુગી વાળો. હવે ડુગડુગી વાળો આગળ ચાલે એટલે ઓલું ઉંદરનું ટોળું એની પાછળ હાલતું હતું. ભણવામાં લગભગ મારે 3જા 4થામાં વાર્તા આવતી હતી. ઉંદરનું એક ટોળું હતું અને આખી વાર્તા યાદ નથી. એમાં ડુગડુગી વાળો ભાઈ આમ જાય એટલે પછી બધા ઉંદર એક દિશામાં જાય. એ વાર્તા હું પાકી કરી લઈશ, બીજા ઇન્ટરવ્યુમાં કામ લાગે. પણ એ ડુગડુગી વાળો આવે એક, સંગીત ખુરશીની રમત છે, આમાં જનતાને શું લેવા દેવા? દર 1.5 વર્ષે આવે ડુગડુગી વાળો. પબ્લિક તો ત્યાં જ છે. જેનો વારો ખુરશીમાં બેસવાનો આવી જાય છે એના ખિસ્સા ભરાઈ જાય છે, પેટ ભરાઈ જાય છે, અને ગોડાઉન ભરાઈ જાય છે. એટલે નવો માણસ આવે, લે બેટા તું થોડુંક ભરી લે બધું. જનતા તો કંગાળ છે ને કંગાળ રહેવાની છે. દર 1.5 વર્ષે નવો માણસ ખુરશીમાં બેસે, એનું ખિસ્સું પેટ ને ગોડાઉન ભરાઈ જાય એટલે તરત ડુગડુગી વાળો આવે કે ચલો ભાઈ તારો વારો પૂરો, બીજો બેસો. આપણે કેમ બોલી નળ નીચે ડોલ મૂકી હોય, ડોલ ભરાઈ જાય એટલે તરત ડોલ બદલીએ કે નળ બંધ કરીએ? આ તો ડોલ બદલી. હવે અગાઉ તો 1.5 વર્ષ પહેલા જે ડોલું મૂકી હતી ભરાઈ ગઈ, આ નવી ડોલ આવી, ખાલી ડોલ, હવે આ ભરાશે, વળી નવી ડોલ મૂકશે, એ ભરાશે. આ તો ચાલુ. જનતાએ શું કરવાનું? જનતાની ડોલ તો ખાલી ને ખાલી રહે છે, મંત્રીની ડોલું ભરાય તો કશું નથી જ થતું એમ. અત્યારે રાજકોટ શહેરની આપણે વાત કરીએ તો રોડ રસ્તાનો પ્રશ્ન કેટલી જગ્યાએ છે એમ, પણ એનું નિરાકરણ પરિણામ દેખાતું જ નથી એમ. કે આજે આ પરિણામ, આનું સચોટ પરિણામ આજે મળ્યું છે કે આ રોડ રસ્તા બનાવી નાખ્યા છે, આ પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી ગઈ છે. ચૂંટણીની મતગણતરીનું પરિણામ જે દિવસે સારું આવશે તે દિવસે જ બીજી બધી વસ્તુનું પરિણામ આવે. આ બીજા બધા પરિણામ ઈ પરિણામ મારે જોડાણેલા છે, ઇન્ટરકનેક્ટેડ છે. હવે ચૂંટણીનું પરિણામ પાછું જ હોય એવું ને એવું જ આવે છે, તો બાકીનું બધું હોય એવું ને એવું જ આવે ને. એમાં પરિવર્તન નથી થતું. ગણિતનો આપણે જેમ કે શર્ટ છે, પહેલું બટન ખોટું ફિટ કરીએ તો બધા ખોટા થઈ જાય. હવે પહેલું ખોટું બંધ કરો ને છેલ્લે મેળ પડી જાય એવું ન હોય ને. તો આ પહેલું બટન રાજનીતિનું છે, સરકાર છે. બીજું બટન શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા, વીજળી, પાણી. હવે પહેલું બટન ખોટું ફિટ કર્યું, હવે હેઠેના બટનનો હાંધો મારીએ, કેમ થાય? ભાઈ શાળા ખરાબ છે, રોડ ખરાબ છે, પોલીસ તંત્ર બરાબર નથી, દારૂ વેચે છે, એ બધા બટન નંબર 2 થી ચાલુ થાય છે. પહેલું બટન હરખું ફિટ કરો ને મારા વાલા, તો એની કોઈ ચર્ચા નથી કરતું કે આ 30 વર્ષથી ઊંધું બટન ફિટ કર્યું છે ઉપરનું.
અને નીચે રાહ જોઈને બેઠા છે કે હમણાં રોડ હારા થઈ જાય ને હમણાં છોકરાને નોકરી મળી જશે ને હમણાં બધા કૌભાંડ બંધ, એમ થોડું થાય. એટલે અમારી લડાઈ આમ આદમી પાર્ટીની આ જ છે કે પહેલું બટન વ્યવસ્થિત ફિટ થાય એટલે ઓટોમેટિક છે આ બધું, અચ્છા એમાં માઇન્ડ નથી અપ્લાય કરવાનું. પહેલું બટન હરીસામ જોઈને યોગ્ય જગ્યાએ લગાવ્યું પછી બીજામાં જોવાની જરૂર નથી, હાથ આમ નીચે જશે એટલે યોગ્ય જ આવવાનું.